ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 7 ને આજ સવારમાં વહેલા આવીએ છીએ વાડીએ અમે આખું પરિવાર. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાડીએ બધા આવીએ છે, જો ઉર્વશી ને ઉર્વશીની મમ્મી ને રાજવીર ને આજ તો અત્યારમાં જો અહીંયા વાડીએ બધું લઈને વ્યા, જો ચા ને બા જો ચા હોતા કાંઈ બનાવી. અને આને તો જો ઉઠ્યું તરત જ એ રાજવીર ઉઠ્યું તરત જ વાડીએ લઈને વ્યા. ઉર્વશી એક વાર હરખી ઉઠી જાય. હું એવું હતું. ચા હોતા કાંઈ વાડી આવીને બનાવ્યો છે. અને પાણી અત્યારે વહેલું આવ્યું હોય ને એટલે વહેલા વ્યાયા છે. પાણી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. અને હવે ચા બને છે એટલે ચા બનાવી નાખ્યો, ખાલી ઊનો જ કરવાનો છે. ચા પીને પછી પાણી છોટી દઈ. ચા ખાલી ગરમ કરવાનો, ઘરેથી બનાવીને વ્યાયા છે. તો કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ. તો મિત્રો 10 વાગી ગયા છે અને પવન આજ છે ને આજ હરખું હમું હોય, પવન બહુ છે નહીં. આજ બહુ સારું એવું છે, પવન જરાય નથી. તમે જોઈ શકો છો એક પણ ડુંડી હલતી નથી. જો આવો ને આવો આમને પવન થોડોક હરવો રહે ને તો ઘઉં પી જાય. તો કદાચ પવન ચડશે ને તો ઘઉં આડા પડવાની બીક રહેશે, પણ હજી સુધી તો સારું છે, પવન બહુ નથી. અને લાઇટ વહી છે એટલે હવે એને આપણે સિરાઈ લઈ પહેલાં, એટલે કે જમી લઈ. જે સવારનું સિરાય નથી, એમને ડાયરેક્ટ પાણી વાળો વીઆયો હોઉં. તો મિત્રો લાઇટ જઈતા હાલ હું ખાઈ આવું, કન્ટિન્યુ જોતા. તો મિત્રો આપણે બપોરો કયો કે નાસ્તો કયો કે શિરામણ કયો બધું એક અત્યારે કરી. અને ઉર્વશીની 2 ફોન જોવે છે. આપણે જો જમવાનું ચાલુ કરી દીધું છે, સાવ ટમાટરનું શાક, ઘઉંની રોટી. અને રાજુને સુરમું કરી દીધું, એ જો વણગા કાઢવા મળ્યો છે. અને આને તો એક ફોન ને ફોન, બીજું કંઈ આવડતું જ નથી. તો મિત્રો હવે ફટાફટ જમી લઈએ અને પછી પાછા પાણીએ જતા રહી. મિત્રો 1:30 વાગી ગયો છે અને પવન ચડી ગયો છે ફૂલ. જોઈ શકો છો તમે કેટલો પવન છે. અને ઘઉં આડા પડવા માંડ્યા હતા એટલે પછી પાણી બંધ કરી દીધું છે. અને અત્યારે જો રાજ્ય ફોન જોવે, પરી અમારે પાણીબા આવ્યા છે. ઉર્વશી રે આવા રમકડા રમે છે. એક અમારે પાણીબા આમ જો ગોબરાણ કરે છે. 2 આંટો ખાવા આવ્યા છે. અને હવે આપણે ઘઉંમાં પાણી બંધ કરી દીધું છે. અને હવે જવાનું છે બાજરો નીંદવા. તો હવે ચાલો આપણે બાજરો નીંદી અને કન્ટિન્યુ બ્લોગ જોતા રહો. જો પરી કેવા દાંત કાઢે, કાઢતો જ એકવાર કાઢતો હાલ જગ્ગો હતો કાઢે તું દાંત કાઢતો તો દાંત. હા હું તો જગ્યા. તો ચાલો મિત્રો આપણે બાજરો નીંદવા મળી. હવે બીજું કાંઈ નહીં થાય. ઘઉં કેટલા આડા પાડી દીધા. વિડીયો બનાવે છે. અને હવે બ્લોગ આપણે અહીં પૂરો કરી. અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરાક કમેન્ટમાં કહેજો. આજ મને લાગે છે કે થોડોક બોરિંગ બ્લોગ હશે, પણ એડજસ્ટ કરજો. લાઈક તોય કરી નાખજો અને કમેન્ટે કરી નાખજો. કાલ સારો બ્લોગ આવશે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે કાલ તમને બ્લોગ છે ને ફટ પાછો તમને મળી જાય. એટલે મળીએ પછી કાલના નવા ફ્રેશ બ્લોગમાં. આજના બ્લોગમાં બસ આટલું જ તે. ગુડ બાય.